ઊંઝામાંથી ઝડપાયેલ નકલી વરિયાળી અને જીરું આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। મહેસાણાના ઊંઝામાં પકડાયેલ બનાવટી જીરું વરિયાળીના કેસમાં કાર્યવાહી। 3 ભેળસેળિયાને ઊંઝા માર્કેટ યાર્ડે ફટકાર્યો છે દંડ અને સજા। જયકુમાર પટેલ નામની પેઢીને ફટકારાયો 45,000નો દંડ। લલિત કુમાર પટેલ નામની પેઢીને 45,000નો દંડ અને સજા ફટકારવામાં આવ્યા છે। તો આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઊંઝામાંથી પકડાયેલ જે નકલી જીરું અને ભેળસેળવાળી વરિયાળી છે તેમાં બનાવટી વરિયાળીમાં ધર્મેન્દ્ર કુમાર પટેલને 1.5 લાખ રૂપિયાનો દંડ અને તમામ જે જવાબદારો છે તેને ગુનો કબૂલતા ઊંઝા કોર્ટે આ ચુકાદો આપ્યો છે। ત્રણેય આરોપીને કોર્ટે ઉઠે ત્યાં સુધીની ફટકારાઈ સજા। જો દંડ ન ભરે તો 1 માસની સાદી કેદની પણ સજાનો આદેશ આપવામાં આવ્યો છે। સીઝ કરાયેલ બનાવટી જીરું વરિયાળીના જથ્થાનો નાશ કરવા આદેશ।